હે એવરીવન, વેલકમ ટુ રચુસ કિચન। આજે હું બનાવવાની છું મેંદાના લોટની પૂરી। એના માટે મેં અહીંયા લઈ લીધો છે મેંદો। 2 પેકેટ 500 ગ્રામના લઈ લીધા છે। મીઠું અને અજમો લઈ લીધો છે। હવે આપણે મેંદાના લોટને કથરોટની અંદર એડ કરી દઈએ। તો મેં અહીંયા કથરોટની અંદર એડ કરી દીધું છે। હવે આપણે તેની અંદર જે એડ કરવાની છે બધી સામગ્રી લઈ લઈએ। તેલ લઈ લીધું છે, અજમો, મીઠું અને હળદર લઈ લીધું છે। હવે આપણે સૌથી પહેલાં એડ કરી દેવાનું છે મીઠું। મીઠું તમે તમારા ટેસ્ટ અનુસાર લઈ શકો છો। મીઠું એડ થઈ ગયા પછી તેની અંદર હળદર એડ કરવાની છે। હળદર એડ કરીને આપણે તેની અંદર અજમો એડ કરી દેવાનું છે। અજમો આ રીતે 2 હાથની હથેળીથી ઘસીને તેની અંદર એડ કરી દઈશું। અને હવે તેલ એડ કરી દેવાનું છે। તો આપણે લોટ બાંધતી વખતે તેલને વધારે એડ કરવાનું છે। તેલ એડ કરવાથી આપણી પૂરી એકદમ પોચી બને છે। એટલા માટે તેલ એડ કરીને આપણે સારી રીતે તેને મિક્સ કરી લેવાનું છે। તો અહીંયા આપણો લોટ સારી રીતે મિક્સ થઈ ગયો છે। હવે આપણે તેની અંદર એડ કરી દેવાનું છે પાણી। પાણી વધારે ના પડે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે, નહીં તો આપણો લોટ ઢીલો પણ થઈ શકે છે। પાણી એડ કરીને આપણે તેને સારી રીતે લોટ બાંધી લઈશું। તો અહીંયા આપણો લોટ સારી રીતે બંધાઈ ગયો છે અને આપણે સારી રીતે તેને મસળી લેવાનું છે। મસળી જાય પછી આપણે તેને 15થી 20 મિનિટ માટે ઢાંકીને મૂકી દેવાનું છે। તો અહીંયા મેં ડીશ લઈ લીધી છે। હવે આપણે અહીંયા જોઈએ તો 15થી 20 મિનિટ થઈ ગઈ છે અને લોટ સારી રીતે રેડી થઈ ગયો છે। હવે આપણે ગુલ્લા કરી દઈશું। તો મેં અહીંયા એક ગુલ્લું લઈ લીધું છે। હવે આપણે તેને ગોળ કરીને વણી લેવાનું છે। તો આ રીતે મેં 2 હાથની હથેળીથી ગોળ કરી લીધું છે। હવે આપણે તેને વણી લઈશું। તો અહીંયા સારી રીતે મસ્ત ગોળ પૂરી થઈ ગઈ છે। હવે આપણે અહીંયા ગેસ કરી લઈશું ઓન અને હવે આપણે તેની ઉપર કઢાઈ મૂકી દઈશું। કઢાઈ મૂકીને આપણે તેની અંદર તેલ એડ કરી દઈશું। તેલ ગરમ થાય પછી આપણે તેની અંદર પૂરી એડ કરવાની છે। તો અહીંયા તેલ મેં એડ કરી દીધું છે અને અહીંયા પૂરી સારી રીતે ગોળ વણાઈ ગઈ છે। હવે આપણે તેને કાણા પાડી લેવાના છે। તો મેં અહીંયા એક ડીશ લઈ લીધી છે। હવે આપણે પૂરીને આ રીતે મૂકીને ચપ્પાથી કાણા પાડી લઈશું, જેથી પૂરી ફૂલે નહીં, એટલા માટે આપણે તેને કાણા પાડીએ છીએ। તો આ રીતે ચપ્પાથી કાણા પાડી લીધા છે। હવે આપણે બધી જ પૂરીને રીતે કાણા પાડી લેવાના છે। તો અહીંયા તેલ આવી ગયું છે। હવે આપણે તેની અંદર પૂરી એડ કરી દેવાની છે અને પૂરીને થવા દેવાની છે। તો અહીંયા આપણી પૂરી સારી રીતે થઈ ગઈ છે। હવે મેં અહીંયા એક સર્વ પ્લેટ લઈ લીધી છે। સર્વ પ્લેટની અંદર આપણે પૂરીને સર્વ કરી દઈએ।
તો મેં અહીંયા પૂરીને સર્વ કરી દીધી છે અને આપણે જોઈએ તો એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે. તો તમને લોકોને મારી આજની આ રેસીપી કેવી લાગી? સારી લાગી હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરજો. ચેનલમાં નવા હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરી દો. મળીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.